નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કામરેજ તાલુકાના વર્ષો પુરાણા પૌરાણિક મંદિર ગલતેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના છેલ્લા સોમવારે કીડિયારોની જેમ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા। કામરેજ તાલુકાની ગલતેશ્વર ગામની પાવન ધારા પર આવેલ ગલતેશ્વર મહાદેવનું વર્ષો પુરાણું એક મંદિર આવેલ છે, જેમાં શ્રાવણ માસમાં ભક્તો કીડિયારાની જેમ દર્શનાર્થીઓની લાંબી કતારો લાગે છે। જેમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે દૂર દૂરના ગામોથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડી ભક્તિભાવ માહોલમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ મંદિરની લોકવાયકા પ્રમાણે તાપી મૈયાની કૂટ થયેલ હતો, જેના નિવારણ અર્થે શંકર ભગવાને 700 વર્ષ તપ કરેલ હતું અને ત્યારબાદ તાપી મૈયામાં સ્નાન કરેલ હતું। આ સ્નાન કરવાથી તાપી મૈયાનો કૂટનો નાશ થયો હતો। શેરડી ત્રંબકેશ્વર અને ગલતેશ્વર મહાદેવે 12 વર્ષે ભક્તોની ધજા ચડાવી ધન્યતા અનુભવે છે। આ ગલતેશ્વર મહાદેવનું મંદિર ભાવિ ભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતીક સમાન મંદિર છે, જેનું દર્શન કરી ભક્તો પોતાની જાતની ધન્ય ગણે છે। ઈશ્વર સોલંકી, કલમ યુદ્ધ સમાચાર, માંડવી। ગલતેશ્વર મહાદેવ છે। હું જીતેશભાઈ ઠાકોરગીરી ગોસ્વામી એના મહંત છે અમે। અને આનું પૌરાણિક એવું છે કે તાપી મૈયાના સારથી નારદ મુનિને કોર થયો હતો। એ કોરનું નિવારણ માટે શંકર ભગવાન જાતે પૃથ્વી પર પધાર્યા હતા અને 700 વર્ષ નારદ મુનિ તપસ્યા કરી અને કોરનું નિવારણ કરવા માટે નારદ મુનિ આવ્યા। શંકર ભગવાન આવ્યા રાજ્યમાં નારદી ગંગા છે, નારદીમાં સ્નાન કરવાથી એનો કોરનો નાશ થયો છે। અને અહીંયા એવું કહેવામાં આવે છે કે 12 વર્ષે સિંહસ્થ વરસ આવે છે, જે કુંભ મેળો ભરાય નાસિક શેરડી ત્રંબકેશ્વર ગલતેશ્વર અને સારું બીજું ગામ છે, એ 3 ધજા ચડે છે। 12 વર્ષે ધજા ચડવામાં આવે છે।